આજની ધર્મકથા. પ્રણામ. મહારાજા શ્રેણિક એમના જીવન ચરિત્રના આધારે આપણે કેટલાક પ્રસંગો અને એમાંથી મળતી શીખ એ બધાના સ્વાધ્યાયમાં આપણે છીએ. આ જ વહીવટ આગળ વધતા છેક સંપ્રતિ મહારાજા સુધી કઈ રીતે જાય છે એની પણ વાતો આપણે બધી કરવાના છીએ. અત્યારે આપણે શ્રેણિક મહારાજાના પીક પીરિયડ પર છીએ. શ્રેણિક મહારાજાની ઉંમર લગભગ 40 વર્ષની છે. સુજેષ્ઠા સાથે લગ્ન કરવાની ધારણા અને ચિલણા સાથે લગ્ન થયા. હવે ચિલણા રાણીને એ લગ્ન પછીના સમયમાં ગર્ભ રહ્યો. હવે આ જે બાળક છે ગર્ભમાં એ ચિલણાને કેટલેક અંશે એ અપ્રિય બનવા લાગ્યો. એનું કારણ શું હતું? કારણ એ કે ચિલણાને એવા બધા વિચારો આવવા લાગ્યા કે જે પૂર્ણપણે શ્રેણિક મહારાજાના વિરોધી હતા વિચારો. અને અંતે 8 મહિના થતાં તો એને એવો દોહલો ઉપન્યો કે મારે મારા પતિનું માંસ ખાવું છે. મનમાં ને મનમાં જ એમણે આ દોલાને દબાવીને રાખ્યો. પોતાને જ અંદરથી એક જુગુપ્સા ઉત્પન્ન થવા લાગી કે આ કેવો બાળક હશે અંદર, કે જેના કારણે મને આવી ઈચ્છા થાય છે. ચિલણાને શ્રેણિક માટે અવિહળ રાગ. એક સતી સ્ત્રી છે અને પૂર્વના ઋણાનુબંધો લઈને આવેલા છે. એટલે અપ્રતિમ પ્રીતિ કહી શકાય એવી પ્રીતિ એમને શ્રેણિક પ્રત્યે. અને તેમ છતાં પણ વારંવાર મનને રોકવા છતાં આવો વિચાર આવે કે મારે મારા પતિનું માંસ ખાવું છે, મારે મારા પતિનું માંસ ખાવું છે. હવે આ બધી વાતો એ કોને શેર કરી શકે? અશક્ય છે, કરવી પણ નથી. એટલે મનમાં ને મનમાં આ જે વિચાર આવે છે ને એના પ્રત્યેનો એક અભાવ એમને ઉત્પન્ન થવા લાગ્યો અને શરીરથી એ ક્ષીણ થવા લાગ્યા. આ છે ને આપણો એક બાયોલોજિકલ રૂલ છે, ગુણધર્મ છે શરીરનો, કે જ્યારે કોઈ માણસ અંદરની અંદર કચવાતું હોય તો એની તાત્કાલિક અસર એના શરીર ઉપર દેખાય. આપણું પ્રિય પાત્ર, આપણી સાથેનું પાત્ર એ વ્યક્ત કરે એની પહેલાં એની બોડી લેંગ્વેજ કંઈક વ્યક્ત કરતું હોય. આપણને એ વાંચતા આવડે તો સમજવું કે આપણને ખરેખર એ પાત્ર પ્રિય છે. કારણ કે સામાન્ય એક્સપ્રેશનની લેંગ્વેજ તો કોઈ પણ સમજી શકે, પણ બોડી લેંગ્વેજ ઉપરથી સમજાય કે કંઈક ગડબડ છે. બહારથી બધું બરાબર દેખાતું હોવા છતાં અંદરમાં કંઈક ગડમથલ ચાલે છે. આ પ્રિય પાત્ર પ્રત્યેની આપણી પ્રીતિ એનું આ ચિહ્ન છે. શ્રેણિકને પણ આ ચિહ્ન મળ્યું. બારોબાર પ્રેમ કરતા હતા ચિલણાને. એટલે આગ્રહ કર્યો, કારણ પૂછ્યું. મને પણ એમને દોલાની હકીકત જણાવી. મહારાજા શ્રેણિકને પણ બહુ ખેદ થયો. આ શું, આવો દોલો? પણ ચિલણાને દોલો આવ્યો છે એનું મહત્ત્વ છે, વ્યક્તિનું મહત્ત્વ છે. એને વિચાર શું આવ્યો એ પછીનું સેકન્ડરી છે. એટલે તરત અભયકુમારને બોલાવી અને શ્રેણિક મહારાજાએ કીધું કે જુઓ, આવો દોલો ઉત્પન્ન થયો છે, એને કઈ રીતે પૂર્ણ કરવો એ બાબતમાં વિચારણા કરો. અભયકુમાર હતા યુક્તિઓના સમ્રાટ કહી શકાય એવા. એટલે એમણે એક આ યોજના કરી. જંગલની અંદરમાં એક સસલું પોતાની મેળે પોતાના કુદરતી મૃત્યુથી મરી ગયું હતું. એ સસલાનું માંસ જે છે એ કાઢી અને એમણે શ્રેણિક મહારાજાના પેટ ઉપર બાંધ્યું અને એની ઉપર એમણે ચામડું લગાડી દીધું. રાણીને તો આ એક પણ વસ્તુની ખબર ન કહી, કારણ કે દોહલો છે એ તો જેન્યુઇનલી નેચરલી જ પૂર્ણ થવો જોઈએ. એટલે મહારાજાને ચત્તા સુવડાવ્યા અને શ્રેણિકની આજ્ઞાથી ચિલણા રાક્ષસીની જેમ એકાંતમાં એ માંસ પેટ ઉપરથી તોડીને ખાવા લાગી. એટલી ક્ષણ માટે ચિલણાનું જે મન હતું એ એટલું બધું અંદરના દોહલાથી આવર્જિત થઈ ગયું કે રીતસર એ જાણે માંસ ખાતા હોય શ્રેણિકનું એ રીતે
એમણે એ માંસને ઉડાડવાનું શરૂ કર્યું. એટલો સમય તો પૂરો થયો અને પછીથી તો પારાવાર દુઃખ થયું ચીલણાને કે આ શું થયું. પછીથી સૈનિક મહારાજાએ સમજાવ્યું કે આ આખી એક ઊભી કરેલી રમત હતી. ચીલણાને થોડોક સંતોષ થયો કે હાશ, હું એક બહુ મોટા કુકરમાંથી બચી ગઈ. પણ એટ ધ સેમ ટાઈમ ચીલણાને ખ્યાલ આવ્યો કે આ બાળક જે છે ગર્ભમાં એ ચોક્કસપણે મારા પતિનું વૈરી હશે, એ મારા પતિને મારનારો થવાનો હશે, એટલે જ મને આવો દોહલો ઉત્પન્ન થાય છે. એટલે આ આખી જે ઘટના હતી એનાથી એણે એવું નક્કી કર્યું કે જેવો આ 9 માસ પૂર્ણ થશે અને આ બાળકનો જન્મ થશે એટલે તરત જ હું એને ક્યાંક દૂર મૂકી આવીશ. આ બાળક કોઈ કાળે મારા પતિની સાથે રહેવો જોઈએ નહીં. દાસીને આપ્યું બાળક થયા પછીથી. દાસીએ પણ વનમાં જઈને મૂકી દીધો. પણ વિધાતા કોનું નામ? એને જ્યારે જે કરવું છે તે જ કરાવડાવે. મનુષ્ય ગમે તેટલો પ્રયત્ન કરે, અંતે કુદરતને જે નક્કી છે, કુદરતને જે ઈષ્ટ છે તે જ થાય છે. પેલો બાળક જન્મેલો તરત છે જંગલમાં મુકાઈ ગયો છે, સાવ એકલો અટુલો, ને છતાં પણ એ જીવતો રહ્યો. અને આ દાસી જ્યારે પાછી આવતી હતી એ જ સમયે રાજાને બહાર નીકળવાનું થયું અને રાજાએ દાસીને પૂછ્યું કે ક્યાંથી આવી, અને દાસીએ કહ્યું કે મને આવી રીતે રાણીએ બાળક અંદર મૂકવા માટે કહ્યો તો જંગલમાં, હું મૂકીને આવી છું. ક્યાં મૂક્યો? તો કે અશોકવનની અંદરમાં. તરત જ સૈનિક મહારાજા ગયા અને અતિ પ્રીતિ વડે એણે બાળકને હારે લઈ લીધો અને રાજમહેલે આવ્યા અને ચીલણાને કીધું કે તે આવું અકાર્ય કેમ કર્યું? આ તો ચંડાળ પણ આવું કાર્ય ન કરે. અને ત્યારે ચીલણા કહે છે કે આ પુત્ર રૂપે તમારો વૈરી છે, કારણ કે ગર્ભમાં આવતા જ મને મહાપાપ કરી એવો દોહલો ઉત્પન્ન થયો હતો, એટલે મેં જન્મ થતાં જ એને ત્યજી દીધો છે. પતિનું કુશળ ઈચ્છનારી સ્ત્રીઓને પુત્ર હોય અને તે પતિનો ઘાતક નીવડે તેવો હોય તો તે પુત્રને સતી સ્ત્રીએ ત્યજી દેવો જોઈએ. આ પ્રમાણે સતી ધર્મમાં કહેલું છે અને એટલે જ મેં એને ત્યજ્યો. પણ આપ પાછો કેમ લઈ આવ્યા? સૈનિક કહે છે કે જો તો ખરા, એનું મુખ જો, ચંદ્રના જેવો દિવ્ય કાંતિવાન પુત્ર છે. પણ એ અશોક વૃક્ષ જ્યારે નીચે રાખ્યો હતો ત્યાં જંગલમાં, ત્યારે એક કુકડીએ એની ટચલી આંગળી કરડી ખાધી હતી, જેની વેદનાના કારણે બાળક રુદન કરતું હતું. આખી લોહી અને પરુથી નીકળેલી આંગળી હતી. પણ તરત જ સૈનિકે એને પોતાના મુખની અંદરમાં મૂકી દીધી આંગળીને અને બાળકને રોતો બંધ કર્યો. દિવસે દિવસે આંગળીની રૂજ આવી ગઈ તે ઘાની, પણ આંગળી બુઠ્ઠી રહી ગઈ. એટલે એનું નામ કુણિક એવું પડ્યું. આમ એનું રિયલ નામ સૈનિક મહારાજાએ પાડ્યું હતું અશોકચંદ્ર, કારણ કે એ અશોકવનમાંથી મળ્યો હતો. બસ આ એક પાત્ર ઇતિહાસની અંદરમાં એડ થયું કે જે પાત્રના કારણે બુદ્ધિઝમ અને જૈનિઝમ આ બેના ઇતિહાસમાં ઘણા બધા લોકોએ ગોટાળા કર્યા. આગળ આવશે, આપણે જોતા જશું. અશોકચંદ્ર રાજા ઉર્ફ કોણિક. એ જે કોણિક છે એને મહારાજા હવે બહુ જ પ્રેમથી એનું લાલન પાલન કરવા લાગ્યા. ચીલણાને મનની અંદરમાં સખત અને સતત ભય રહેતો હતો કે આ બાળક ક્યાંક ને ક્યાંક મારા પતિને હણનારો ન બની જાય. એ પછીથી ચીલણાને હલ અને વિહલ નામના બીજા 2 પુત્રો પણ થયા. અને આ ત્રણેય પુત્રો હલ્લ, વિહલ્લ અને કુણિક એ ભવ્ય, મૂર્તિમાન અને પ્રભાવશાળી હતા. પણ તેમ છતાં પણ ચીલણા સતત ધ્યાન રાખતી હતી. કોણિક યુવાન થયો. કૌશલપતિ સામેનું એક યુદ્ધ હતું જેની અંદરમાં એણે સૈનિકને વીરતાપૂર્વક સુંદર સહાય કરી. મગધની જે પરિસ્થિતિ હતી હવે પલટાતી ગઈ. આ બાજુ સૈનિકે કૌશલપતિની સાથે સંધિ કરી અને ત્યારે ખાસ ધ્યાન રાખ્યું કે યુવરાજની પુત્રી પદ્માવતી એ યુવરાજ કોણિક સાથે પરણે. કૌશલપતિને પૂર્ણ રીતે પરાજિત કરવામાં કોણિકે બુદ્ધિ લગાડી હતી, જેનું આ ફળ પણ એમને પ્રાપ્ત થયું. આ પ્રમાણેની વીરતાના કારણે કોણિકે મહારાજા સૈનિકને રાજ્ય રક્ષણની ખટપટમાં સંપૂર્ણ રીતે સાથ આપ્યો, જેના કારણે આખી પ્રજામાં એનું નામ અજાતશત્રુ એવું પડ્યું. અજાતશત્રુ જે નામ આવે છે તે કુણિકનું છે ઇતિહાસની અંદર. હવે આ યુવરાજની જે પદ્માવતી છે એને ટૂંક સમયમાં એક પુત્રને જન્મ આપ્યો કે જેનું નામ ઉદયન રાખવામાં આવ્યું. એ કુણિકનો પુત્ર.
હલ્લ અને વિહલ્લના પણ લગ્ન અલગ અલગ કુંવરીઓ સાથે થયા અને એમને પણ બાળકો થયા એ પછીથી. આ બાજુ શ્રેણિક જે છે એને પોતાના રાજ્યની એક જે વ્યવસ્થા ગોઠવી હતી એ પણ અપ્રતિમ હતી. બંબસાર ઉર્ફે બિંબિસાર, આ જે બધા નામ છે એ બધા શ્રેણિકના. 80,000 ગામો મગધના અંતર્ગત આવતા હતા. એમણે 100 વહીવટદારોની ચૂંટણી કરી, એમણે ઇલેક્શન કર્યા અને રાજ્ય વહીવટ પ્રજાસત્તાક બનાવ્યો. આજે આપણને લોકશાહી અને પ્રજાસત્તાક દેશ તરીકે જે ગણવામાં આવે છે અને એવું કહેવામાં આવે છે કે આ અપૂર્વ અને અદ્ભુત છે. હકીકતની અંદરમાં શ્રેણિક મહારાજાના સમયની અંદરમાં મગધ દેશ જે છે એ પૂર્ણપણે પ્રજાસત્તાક દેશ હતો. પાર્લામેન્ટરી જેવી એક આખી પદ્ધતિ અત્યારે જે છે એવી ત્યાં એ સમયે એમણે બનાવવામાં આવી હતું. પ્રસેનજીત રાજાના સમયમાં રાજધાનીનું શહેર જે ગિરિવ્રત તરીકે હતું એને ફેરવી અને વૈભારગીરીની પહાડની તળેટીમાં એક સુંદર શહેર બાંધ્યું જેનું નામ રાજ્યગૃહી, એટલે કે રાજ્ય આદિક ગૃહસ્થોને રહેવાનું સ્થાન, એ રાજ્યગીરી, રાજગૃહી તરીકે આપણે જે આજે સંબોધીએ છીએ તે. ત્યાંની પદ્ધતિ બધી મકાનો અને લાકડાના બધી જૂની પદ્ધતિના હતા ગિરિવ્રજના. એટલે ત્યાં આગ બહુ લાગતી હતી. એને ખાળવા માટે આ આખું એક નવું નગર જે 12 યોજન લાંબુ અને 9 યોજન પહોળું એ બનાવવામાં આવ્યું રાજગૃહીનું. આ નગરીની દક્ષિણ દિશાએ ગંગા નદી નજીકમાં વહેતી હતી. ત્રણેય દિશાએ પર્વતોની હારમાળા હતી. માત્ર દક્ષિણ દિશાએથી પ્રવેશદ્વાર ખુલ્લું હતું, એટલે એક રક્ષણાત્મક ધોરણે આ શહેર બહુ જ સિક્યોર્ડ રહેતું. એટલે ધીરે ધીરે વેપારના મુખ્ય કેન્દ્ર સ્થળ તરીકે પણ જામી ગયું. આ નગરનો વેપાર પંજાબના તક્ષશિલા સુધી લાંબો થયો હતો. એટલું જ નહીં, પણ જળ માર્ગે સિંધ અને સોવીર થઈને બેનાતટ સુધી આ જ નગરના બિઝનેસને, વેપારને શ્રેણિકે એને સુદૃઢ કર્યો હતો. ખુશ્કી માર્ગે જઈએ તો અફઘાનિસ્તાન આદિ પ્રદેશો સુધી મગધનો વેપાર સોદાગરો સાથે ત્યાં જોડાયેલો હતો. હિમાલયની તળેટીથી માંડીને તિબેટ, ભૂતાન, ચીન, આ બધા દેશો સુધી મગધે વેપાર સાધ્યો હતો. ચીની વેપારીઓ, મુસાફરો અને યાત્રિકો હંમેશા રાજ્યગૃહમાં પડ્યા પાથર્યા રહેતા, આવો ઉલ્લેખ પણ પ્રાપ્ત થાય છે. અને એના કારણે મગધ આખા જગતના એ સમયના 84 બંદરોના વાવટારૂપ જગતભરની અંદરમાં પ્રસિદ્ધ થયું હતું. આ એની આર્થિક સમૃદ્ધિ હતી. તો એની આધ્યાત્મિક અને ધાર્મિક સમૃદ્ધિ ત્યારે વધી કે જ્યારે અહીંયા વર્ધમાન સ્વામી ભગવાનના ચાતુર્માસ થયા. ગૌતમ બુદ્ધ જે છે એ પણ ઘણી સ્થિરતા અહીંયા એમણે કરી હતી. એટલે એના કારણે આ નગર બહુ જ પ્રસિદ્ધ થવા લાગ્યું. આ નગરની આખી વ્યવસ્થા તંત્ર જે છે એ કઈ રીતે ગોઠવાયું હતું, તો એનો વહીવટ જે છે 8,000 અગ્ર પ્રજાજનોની સમિતિઓને સોંપી દેવામાં આવી હતી. એ 8,000 પ્રજાજનો ઉપર 499 અમાત્યો એટલે કે વહીવટદારોની નિમણૂક થઈ હતી. એ બધાની ઉપર અધિકારી તરીકે અભયકુમારની નિમણૂક હતી. 500 વહીવટદારોથી મગધનું રાજ્ય બંધારણ પ્રજાસત્તાક તરીકે એટલું સુંદર ગોઠવાયું હતું કે બધી જ પ્રજા એ સંતોષી બની હતી. એમનું સૈન્ય પણ ખૂબ મોટું હતું. 5,000 ઉપરાંત લડાયક હાથીની ફૌજ હતી. 3 લાખનું લડાયક સૈન્ય હતું. 8,000 રથીઓ, 20,000 જેટલા હથિયારબંધ ઘોડેસવારો અને બાકીના તીરંદાજ અને પાયદળ હતા. આમ શ્રેણીબદ્ધ લશ્કરી વ્યૂહરચનાને કારણે મહારાજા બિંબિસારનું નામ એ જે છે એ શ્રેણિક પડ્યું હતું. અત્યાર સુધી જે બંબસાર અને બિંબિસાર તરીકે ઓળખાતા હતા એનું નામ શ્રેણિક કેવી રીતે પડ્યું? કારણ કે શ્રેણીબદ્ધ રીતે આખું ને આખું લશ્કરની રચના અને વહીવટી તંત્રની રચના એમણે કરી હતી. ત્યારથી લોકો એમને શ્રેણિક કહેવા લાગ્યા. આ સમયે એમની સાથે મૈત્રી બાંધવા માટે અનેક રાષ્ટ્રો એ તલપાપડ રહેતા હતા. અને આટલી બધી મોટી એમની પોતાની પુણ્યાઈ હોવાના કારણે એમનો રાણીવાસ પણ પ્રચુર હતો. એટલે ઘણી બધી રાણીઓથી ભરપૂર હતો. એમના કુમારોના લગ્નો પણ એક કરતાં વધુ કન્યાઓ સાથે થતા. હવે રાજ્ય વહીવટ જે છે એ જોયા પછીથી શ્રેણિકના જીવનનો જે પાછલો ભાગ છે, વર્ધમાન સ્વામી ભગવાનને મળ્યા પછીથી એના જીવનમાં જે ચેન્જીસ આવ્યા અને એમનો મૃત્યુનો જે પ્રસંગ છે એ પહેલાં એમનો એક પ્રસંગ થયો હતો. એ હતો એમનો રાજા હાથી જે છે, રાજહાથી સેચનક, એને પોતાના પૂર્વભવનું જ્ઞાન થયું હતું. ત્રિષષ્ટિ શલાકા પુરુષની અંદરમાં આખું વર્ણન આવ્યું છે.
કે શ્રેણિકે પ્રભુ વર્ધમાનના સમાગમમાં લગભગ 15 વર્ષ ગાળ્યા બાદ 70 વર્ષની વયે એમને ચુસ્ત વૈરાગ્ય પ્રાપ્ત થયો હતો અને એટલા સત્સંગી બન્યા હતા કે એક આદર્શ મુમુક્ષુ તરીકેનું જીવન એમનું ધર્મમય બન્યું હતું. અભયકુમાર એમના પુત્ર પાટવી કુંવર એમને પણ પ્રવજ્યા ગ્રહણ કરવાની ઈચ્છા અને એ શ્રેણિક દ્વારા એમને ઇન્ડિરેક્ટલી અજાણતા અનુમતિ પ્રાપ્ત થઈ અને એમણે પણ પ્રવજ્યા સ્વીકારી. એટલે હવે આ આખો જે વિચાર છે એ કે રાજ્ય કોને સોંપવું તે વિચારમાં હવે એમની સામે મુખ્યતયા 3 પાત્ર હતા, હલ્લ, વિહલ્લ અને કૌણિક. પણ એમાંથી હલ્લ અને વિહલ્લ એ બંનેનો અંતરાત્મા રાજ્યગાદીના બદલે સંસાર ત્યાગ માટે પ્રેરાયો. એ જે સેચનક હાથીનો જે પ્રસંગ થયો હતો એ પ્રસંગ સમયે અને હવે રાજ્યનો અધિકાર કૌણિક ઉર્ફે અજાત શત્રુને આપવાનો નિશ્ચય થયો અને એમને રાજ્યારૂઢ કરવાની વાત. તકલીફ એ થઈ, પ્રસંગ એ થયો કે આ દૈવ કહેવાય, નસીબ કહેવાય. શ્રેણિક મહારાજા સામાન્યથી કૌણિકને જ રાજ્ય સોંપવાના હતા. હલ્લ વિહલ્લને જ્યારે કેટલીક વસ્તુઓ માટે રાજ્ય લેવાની ઈચ્છા ન થઈ તો એની માટેનો એક યોગ્ય વહીવટ જે છે એ શ્રેણિક મહારાજાએ કરી લીધો. પણ કૌણિકને હજી સુધી કન્વે ન કરાયું કે તમને હવે રાજા બનાવવામાં આવવાના છે અને એની પહેલાં જ કૌણિકને રાજ્ય હડપી લેવાની ઈચ્છા થઈ. એક રાક્ષસી વૃત્તિ એનામાં પ્રવેશી કે મારે ગમે તેમ કરીને રાજા બનવું છે. શ્રેણિક મહારાજા સામાન્યથી એને જ બનાવવાના હતા પણ આ જે કમ્યુનિકેશન ન થયું બંનેનું આ બાબતમાં, એના કારણે કૌણિકને હવે એમ લાગ્યું કે હું ગમે તે રીતે રાજ્ય મેળવી લઉં. એટલે એણે શું કર્યું તો કે રાજ્યના અધિકારીઓને ફોડ્યા, પોતાના પક્ષમાં ભેળવ્યા અને મહારાજા શ્રેણિકને અચાનકથી જ રાજ્ય કેદી બનાવી લીધા અને પોતે સીધો વહીવટ હાથમાં લઈ લીધો. બંદીખાનામાં રહે પોતાના નાખેલા પોતાના વૃદ્ધ પિતાને એ પૂર્વજન્મનું જે વેર હતું એના કારણે કૌણિક ખૂબ હેરાન કરવા લાગ્યો. અને આ બાજુ શ્રેણિક એ તો આદર્શ મુમુક્ષુનું જીવન ગાળી રહ્યા હતા. વર્ધમાન સ્વામી ભગવાનના સત્સંગના કારણે અને એમના પ્રત્યે રાગને કારણે આ જે સંસારી અવસ્થાઓનો જે બદલાવ છે એ શ્રેણિક મહારાજાને ક્યાંય કરતાં ક્યાંય અડ્યો પણ નહીં. ચીલણા રાણી એ વારંવાર એમને મળવા જતા, એમને અલ્પાહાર વગેરે આપતા હતા. એક બાજુ આ આખી ચાલુ હતી. એવા જ સમયે હલ્લ વિહલ્લ જે છે એની પાસે જે દૈવી કુંડળો હતા એ દૈવી કુંડળો આપવા માટે કૌણિકે એમને આગ્રહ કર્યો અને હલ્લ વિહલ્લને એવું લાગ્યું કે અમે આ તો નહીં જ આપીએ. એટલે એમણે કીધું કે ઠીક છે, અમે આવતીકાલે તમને જવાબ આપશું એમ કહી અને તેઓ રાજ્યમાંથી નીકળી ગયા અને સીધા રાતોરાત વૈશાલીનગરમાં વયા ગયા. આ બાજુ કૌણિકને બહુ જ ખરાબ લાગ્યું કે મારી સામે મેં આજ્ઞા કરી હતી, હું રાજા છું, ભલે એ લોકો મારા ભાઈ છે, પણ તેમ છતાં આ સંપત્તિ રાજ્યની ગણાય કારણ કે તમે રાજ્યમાં રહો છો તો તમારે મારા આદેશના કારણે મને આપવી જ જોઈએ. અને તમે અચાનક આવી રીતે વયા ગયા અને વૈશાલી નામના રાજ્યે એમને આશ્રય આપ્યો મહારાજા ચેટકે, એ એમને બહુ જ ખરાબ લાગ્યું. એ પોતાના માતામહ હતા એટલે નાના હલ્લ વિહલ્લના, એટલે પોતાના નાના સાથે યુદ્ધ કરવા માટે કૌણિકે પડકાર ફેંક્યો વૈશાલીનગરને. આ બાજુ કૌણિકે પોતાની આખી સેના જે છે એને તૈયાર કરી. શ્રેણિક મહારાજાના બીજા રાજકુમાર પુત્રો હતા, રાજકુમાર પુત્રો, એમણે પણ એમને સહાય આપી અને કૌણિકે વૈશાલીનગર ઉપર ચઢાઈ કરી. આ બાજુ ચેટક પણ કંઈ બહુ સામાન્ય રાજા ન હતા, અપરિમિત સૈન્યથી એમણે પણ સામનો કર્યો. 18 મુગટબંધ રાજાઓએ પણ વૈશાલીને સહાય આપી. દરેક રાજાઓના ગજેન્દ્રો, અશ્વો, રથો, પાયદળ, સેનાઓ, રણક્ષેત્ર બધું ગુજાવા લાગ્યું અને કૌણિકના સૈન્ય નાયક કાળકુમારે લડાઈની શરૂઆત કરી. ભાલાઓના ઘાથી ઢળી પડતા ઘોડાઓ વડે પૃથ્વી પર્યંત શિલાવાળી હોય એ આખી લાલ ઘૂમ થઈ ગઈ. રુધિરની નદી, લોહીની નદીઓ વહેતી હોય એવું દેખાવા લાગ્યું. હજારો લાખો સૈનિકો એ આ બધી જ ઘટનાઓના કારણે હણાવા લાગ્યા. આપણને એવું વિચાર આવે કે કેવું આ જગત સંસાર કેવો છે. સેચનક હાથીના પ્રસંગ સમયે જે કુંડળો મળ્યા હતા ઇન્દ્ર તરફથી, જેની પૂર્ણ માલિકી હલ્લ વિહલ્લની જ ગણાય,
એને અનધિકારિક રીતે મેળવવા માટે કોણિકે યુદ્ધ કર્યું. ફક્ત કેટલાક કુંડળો માટે લાખોની સેના બંને બાજુએથી હણાઈ. કુંડળ માટે ફક્ત એક પેર 2 કાનના કુંડળો એને મેળવવા માટે યુદ્ધ થયું. ભયંકર યુદ્ધ ચાલ્યું. એક સમય એવો આવ્યો કે જ્યારે મહારાજા ચેટકના હાથમાં કોણિક કુમાર આવી ચડ્યો. હવે આ બાજુ ચેડા રાજા જે છે, ચેટક રાજા, એ 12 વદ્દારી શ્રાવક હતા. એમને એક નિયમ હતો કે હું આખા દિવસની અંદરમાં એક જ બાણ હું ચલાવીશ. પણ એમની પાસે એવી વિદ્યા અને એમને એવી કૃપા કે એમનું બાણ અવંધ્ય હોય, એ કોઈ કાળે નિષ્ફળ ન જતું. કોણિક આ જાણતો હતો એટલે એણે અઠ્ઠમ કરી દેવને સાધ્યા અને એક વજ્ર કવચ મેળવી લીધું. અને એક જ બાણ ચલાવવાનો નિયમ હતો. એ જે બાણ ચેડા રાજાએ ચડાવ્યું પણ કોણિકને ન લાગ્યું, કારણ કે એને પોતે ઓલરેડી કવચ મેળવી લીધું હતું. એટલે ચેડા રાજાને એવું લાગ્યું કે આ તો કંઈક અલગ સંકેત છે. તાત્કાલિક એમણે રથ પાછો ફરાવ્યો અને નગરીના દરવાજા બંધ કરી દીધા. કોણિકનું સૈન્ય બહાર ઊભું રાહ જુએ છે કે હવે આ દરવાજા ખુલે તો આપણે એને અંદર જઈએ અને એમને હણીએ. પણ આ તો અભેદ્ય કિલ્લો હતો. આપણે બધાને આ બહુ આશ્ચર્ય લાગે. 12 વર્ષ સુધી કોણિક એ આ વૈશાલી નગરીના 12 કિલ્લાની 12 દરવાજા આગળ 12 વર્ષ સુધી લાખોના સૈન્ય સાથે એ ત્યાં પડ્યો રહ્યો. 12 વર્ષ સુધી. અને અભેદ્ય કિલ્લો અભેદ્ય જ રહ્યો. પણ એવામાં ધર્મના કારણે, ધર્મનો દુરુપયોગ કરી અને કોણિકે આ કિલ્લો તોડાવ્યો, આ રાજ્ય જીત્યું. એ કઈ રીતે કર્યું એ વાત. અને આ વૈશાલી નગરી આખીને આખી કોના આધારે ટકી 12 વર્ષ સુધી, એ બધી વાતને જાણવા ફરીથી આપણે આવતીકાલે મળીએ. જીનાજ્ઞાવૃત કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.